જય દ્વારકાધીશ મિત્રો, આજે અમે ગયા હતા દુકાન ગોઠવવા. પછી વિમલભાઈ કે આપણે જવું છે વાડીએ. અમે ત્રણે ટુ વ્હીલ લઈને ફટકા વાળીએ. બહુ રોદાવાળો ખેડો હતો ને એમાં અમે 3 સવારી ગયા. અને રોદા જોવો તમે, અમે જતા હતા 3 સવારી. વયસમાં એવું ગાડું. વિમલ કે આપણે સાઈડમાં ઊભી રાખવી જોઈએ. પછી અમે રાખી સાઈડમાં ઊભી. અમે જતા હતા વીડીમાં તો જોયું તો બહુ રોદા હતા, પડતા પડતા રહી ગયા. અમે આવી ગયા વાડી અમારી માંડવી જોવા. તમે આમ જોવો માંડવી પાટલા ભેગા થઈ ગયા. હવે આમાં પેકટા બુટા જોડ 40% અને 50-60 છાંટવું પડશે. જોયું તો થોડું થોડું ખડ થઈ ગયું છે. મજૂરને કીધું નીંદવા માંડો તો એ 7-8 જણા નીંદવા માંડ્યા. આપણે વાવી છે અડધી માંડવી, આ મૂકી છે જમીન કોરી. આપણે આમાં વાવવાની છે ડુંગળી. આ આપણે પાણી ભરવાની બનાવી છે હોજ. આમાં મારતા હતા કૂતરા ડૂબક્યું એટલે બાપા કે જારી મારી દઈ. હવે કૂતરા નથી આવતા. અહીંયા આવ્યો તો વિમલભાઈ કોલ ખાતા હતા. આ આપણી આંબલી છે તો વિમલભાઈ કે હવે આપણે અટકવું છે આપણી વાડીએ. તો હાલો આ કીક મારી. અમે જતા હતા વિમલભાઈની વાડીએ. આવી નોર, અહીંયા એવો પાછો ગારો. આ બેને હેઠા ઉતાર્યા. હાલો આપણે ગારામાંથી માન કાઢવી પડશે. અમે આવી ગયા વિમલની વાડીએ. અહીંયા જોયું તો મનસુખ બાપા રપટ આંકતા હતા. આપણે પહોંચી ગયા વિમલની વાડીએ. વિમલની વાડીએ બહુ સારી માંડવી છે. આમાં શેર ઓયરું કરી છે પારામાં. અમે હવે હાલ્યા જાય છીએ રોડ. તો મયુરભાઈ કે આપણી વાડી રોડ ઉપર જ છે, તો હાલો કે મુલાકાત લેતા જાય. અમે ખટકાવી મયુરભાઈની વાડીએ. હાલો અમે આવી ગયા છીએ મયુરભાઈની વાડીએ. જોયું તો મયુરભાઈ તો કપા વાવ્યો છે. કપા હજી જમીનમાં વાતું કરે છે. અમે આગલા આમ માંડવી તરફ એટલે જતા હતા. જોયું એક લીમડા ઉપર તો ખાલી માટલું. અમે જોઈ માંડવી, તો માંડવી છે વાવણીની. મયુરભાઈને કીધું આમ કેમ છે, તો એ કે વાવણીની માંડવી છે. માંડવી છે ઝીણી, હજી જમીનમાં વાતું કરે છે. આમથી આપણા કસ્ટમર આવે છે. ભાવેશભાઈનું નામ છે. મયુરભાઈ વાડી આપણે જાજીવાર બેસી ગયા. દી હા વાથમી ગયો. અમે વાતુના ગપ્પા મારતા હતા. મારા પપ્પાનો ફોન આવ્યો, હાલો અહીંયા જેતપુરની સિસ્ટમ ન હોય, જમવાનું થઈ ગયું. તો અમે ખટકાવી ઘર બાજુ. અમે રોડ આવી ગયા. હવે ગામમાં ભૂગા થઈ ગયા તો અંધારું. આમ જોવો અમારા ગામની નદી. આ અમારું ગામ છે. આ ગામનું નામ છે ગોકુળિયું ગામ. અમે પૂગી ગયા અમારી ઘરે. આ તો વિમલનું ઘર. આ આપણી પડી છે અહીંયા ગાડી. હવે ગાડી લઈને આપણે જાઉં ઘરે રોટલા ખાવા. અમે ગયા ઘરે જવા માટે નીકળ્યા. શેરી છે હાકડી. અમારે જે લેવી પડશે રિવેસ. અમે જતા અમારા ઘીરે હતા. અમારા એક કસ્ટમર મળી ગયા. એને ઓપનિંગનું કાર્ડ દઈ દીધું. કીધું કાલે ભૂલા વગર આવી જાજો. હવે મિત્રો આવી ગયા છે આપણે ઘરે. આ આવી ગયું આપણું ઘર.